તમે તો શું છે તમારાથી તમારું ક્યાંય થયું નથી, તમારા પિતૃ પૈણ્યા પડે એટલે તમે અટાણે આનું ઘર ભાંગીને તમારું હાજુ કર્યું, આ તો તારી ભાંગીને વાટકો કર્યો, શું થયું? તો એ ભાઈને પૂછો તો એને કે તમે શું કરેલું, એને મેં અગાઉ એ બધી વાત કરેલી હતી. ઓય આખી ઈ તમે કોકના ઘરના નરિયા તમારે ક્યાં ગણવાની જરૂર છે? એલા તમારે તો ખાલી આપણી બાઈ આવી પછી આના ઘરનું ને આનું બધું કરવું ઈ ક્યાં તમારે જોવાની જરૂર છે? ઈ તો એની બાઈને જોવાનું છે. બરાબર બરાબર. સ્વાગત છે તમારી ચેનલ બીકેપી ન્યૂઝ 1માં, જ્યાં સત્યની વાત નિર્ભયતાથી થાય છે. આજે જે કિસ્સો આપણે સાંભળવા જઈ રહ્યા છીએ તે તમને આશ્ચર્યમાં મૂકી દેશે. બિજલાલભાઈએ એક બીજી પત્ની ઉપાડી હતી, પરંતુ હવે એ મહિલા ત્યાંથી ત્રીજા પુરુષ સાથે ભાગી ગઈ. આ વાતનો ગુસ્સો લઈને બિજલાલ મનસુખ રાઠોડ પાસે પહોંચે છે અને બધી હકીકત કહે છે. પણ જ્યારે મનસુખભાઈ એ મહિલાના ભાઈને ફોન કરે છે ત્યારે એ સગો ભાઈ પોતાની બહેન વિશે એવો ખુલાસો કરે છે કે સાંભળીને તમે પણ ચોંકી જશો. પેલા કોણ બોલ્યું તઈ? અરે ઓલા મારા મામા પાસે ફોન હતો. બોલો. હા, શું મજામાં? મજા મજા આવો ભાઈ. શું છે તબિયત પાણી? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. હવે ભાવેશભાઈ કામ તમારું એવું હતું. હા. હવે અત્યારે તમે લગ્ન કરેલા છે? હે? લગ્ન થઈ ગયા તમારા? હા બોલો ને. કોની હારે થયા છે? હાલો. હા, તમારા લગ્ન કોની હારે થયા છે? તમે કોણ બોલો છો? હું મનસુખભાઈ બોલું. મનસુખભાઈ રાઠોડ રામોદ. રાઠોડ રામોદ. હા હા બોલો. હા, એટલે તમારા લગ્ન અત્યારે કોની હારે થયા છે? તમને મારો નંબર પેલા તો ક્યાંથી આપ્યો? નંબર અમારી પાસે આવી ગયા હોય ને, અમે કાર્યકર છીએ એટલે. ભાવેશભાઈ હવે હાલો ને તમે મુદ્દાની વાત કરો ને, એમાં બીજું ક્યાં આમાં કાંઈ આપણે કોઈના હાથી ઘોડા ચીતરવાના છે? હા હા હા. હવે તમારા ઘરમાં ભારતીબેન ઉર્ફે રિંકલબેન, હા હા એની હારે તમે પ્રેમ કર્યો છે? હા કર્યો છે. ઓકે. હવે તમારે જે પ્રેમ તમે કર્યો તો એ કેવી રીતે થયો તો? ઇન્સ્ટાગ્રામ માંથી કેમ રૂબરૂ મળવાથી? રૂબરૂ મળવાથી. છે રૂબરૂ ક્યાં મળતા હતા અને કેવી રીતે? અરે એ ડિટેલ તમારે એટલી બધી લેવાનું કારણ શું પણ મારી પાસે? અરે સાહેબ, અત્યારે જે આમાં કેવું હોય કે અમને જે માણસે આક્ષેપ મૂક્યા છે ને હાચા ખોટા, હા અમને જે કાંઈ વ્રજલાલભાઈ મધુભાઈ કોલડિયા, હા આ એમની પત્ની છે. બરાબર. તમારી પત્ની નથી. હા બરાબર. તમે તો આને પ્રેમ કરીને ઘરમાં બેહાડી દીધી. હા 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 હા. ઈ છોકરો છે એની બે દીકરીઓ છે. હા. ભક્તિ વ્રજલાલ હા અને વીરા વ્રજલાલ. હા. ઈ મોટી દીકરી જે છે એ 10 વર્ષની છે. હા. નાની દીકરી છે એ 5 વર્ષની છે. હા બરાબર છે. હવે આમાં કઈ જોઉં છે, મારા માતાજી કામ નથી કરતા. હે? મારા પાસે હું માતાજીનો પટિયાર ભૂવો નથી. હા છો ને, એમાં ક્યાં ના છે. એટલે એમ છે, એટલે હું છે માતાજીનો ભૂવો જ બોલું. હવે હા આ બધું દાણા જોરો આવ્યો હતો, મેં લાવો સપટી નાખો કીધું. હવે વાત એવી છે હા કે આ બેન છે એને હા એમના નામે વ્રજલાલ ભાઈએ મકાન લીધેલા છે. હા લીધેલા. તો આ પત્ની એની પાસે જાય એમ ન હોય, એનું ઘર બાંધે એમ ન હોય. હા હા. અને તમારી ભેગી રહેતી હોય. તમે તો અત્યારે બે પતિ પત્ની તરીકે રહ્યો છો ને? હા 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 હા. કે બેનભાઈ તરીકે? ના ના બેનભાઈ તરીકે થોડા કોઈ રહી છે. છે એટલે તમારી પત્ની તરીકે સ્વીકારો છો ને તમે? હા 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 હા. એટલે પત્ની તરીકે સ્વીકારતા હોય તો તમારા જે કઈ મિલકત હોય એમાં એનો હા હિસ્સો લાગે. જેની પાસેથી વહી ગઈ એના પાસે તો હિસ્સો ન લાગે. હા એ તો બરાબર છે ને, નો જ લાગે ને. તો પછી ઈ જો તમારે ઈ બાઈને રાખવી હોય, હા, અને તો પછી આના નામનો મકાન છે એનો દસ્તાવેજ તમે પાછો કરાવી દો કે ભાઈ મારો હક હું જતો કરું છું. બરાબર છે. તો પછી એ ભાઈ તમારી પાસે રૂબરૂ આવેલા છે? જો રૂબરૂ આવ્યા છે કે નથી આવ્યા એમ નહીં મનસુખભાઈ. હા, એ ભાઈને પૂછો તો 8 મહિના પહેલા એ ભાઈને મેં ડિવોર્સનો ખર્ચો અને દસ્તાવેજનો ખર્ચો મેં લીધો હતો. બરાબર છે? હાલો એ લીધો, પણ ઈ બરાબર. ડિવોર્સ પછીની વાત છે. સાંભળો, હા હા હા. ડિવોર્સ તમે લઈ શકો, કઈ બાળકો વારે ડિવોર્સ ના થાય. બરાબર. આ બાળકો એના છે, એમાં કઈ તમે એના બાપ થોડા બની શકવાના છો ઊંધા થાવ તોય. ના ના એ તો નો જ બનાય, પણ એનો એના રસ્તો બાપ છે જ જો ને. તમે બનવાની કોશિશ કરો એટલે તમે જેલ ભેગા થાવ. શું કામ કે કોઈનું બાળકનો જન્મ જેનો બાપ હોય ઈ જ રે.
પણ મારી વાત સાંભળો, આમાં આ વસ્તુ છે ને હા એ કોઈ જોરાવાથી સીધી નહીં થાય. આપણું ગુજરાતનું બંધારણ છે કે આ લીધે આપણે કોર્ટ કાયદા બધું મૂકેલું છે. હા આના લીધે આપણે કોર્ટ કચેરીમાં જવું જોઈએ. આ તે હું મેં બોલું છું ભાઈ, હું મનોરંજન કરું છું તો તમારી યાર હું દાંત કાઢું છું, ભૂવો નથી. તમે મારી યુટ્યુબ ચેનલમાં જોઈ લો, મનસુખભાઈ રાઠોડ બોલું, સામાજિક કાર્યકર છું. બરાબર છે. તો પછી છે ને આના માટે આપણે બંધારણ બધા કરેલા છે કે ભાઈ આપણે બાળક જોતો હોય તો શું કરવું પડે છે, ડિવોર્સ જોતા હોય તો શું કરવું પડે છે, પ્રોપર્ટી લેવી હોય તો શું કરવું પડે, એની માટે વકીલ છે, કોર્ટ કાયદા છે, બધું છે. ન્યાય આપણે કરાય. અને બીજા નંબરમાં કે એ ભાઈને છે ને મેં 2 દિવસ પહેલા એના નામની અરજી મૂકી દીધી છે. એ મારા વકીલે 2 દિવસ પહેલા એના નામની અરજી મૂકેલી છે. એટલે એ ભાઈને 2-3 દિવસમાં ફોન જાય ત્યાંથી પોલીસ સ્ટેશન અરજી જાય એટલે હા બરાબર. જે કાંઈ છે એ કોર્ટ એને અને એ લોકોએ છે ને મારા ઉપર કઈ કામરેજ પોલીસ સ્ટેશનમાં એને કંઈક મારા નામની અરજી દીધી હતી, અમે રજૂ થયા. એટલે એને સ્પષ્ટ રીતે પોલીસવાળાએ એમ કીધું કે ભાઈ અમારું કામ છે, તમારું વ્યક્તિ ગુમશુદા છે તો એને શોધીને તમારી સામે મૂકવાનું. હવે તમારે છોકરી જોઈએ છે કે બાઈ જોઈએ છે તો એના માટે તમારે કોર્ટમાં જવું પડે. ઈ સમજી ગયા આખી વાત. પણ આજે બરાબર છે. હવે તમે, હું એમ કહું છું, આ તો તમે હું છું તમારી ઇજ્જત આબરૂ વગરના તમે કહેવાઓ કે તમે કોઈ બાઈને કોઈ દી લઈ જાઓ, 2 છોકરીની માને લેવાય કાકા? આજે કોઈને પરિવાર બગાડી નાખાય. તમે પેલા દીકરીને માંગા હોય, બાઈના માંગા ન હોય. એટલે મતલબ તમે બંધારણને જાણો છો, બંધારણમાં એવું તમને નથી કીધું કે તમે કોકના ઘર ભાંગી નાખો. પણ એવું નથી. હવે હું તમને એવું કહું છું કે કોઈ માણસને આ હદે જવું પડતું હોય તો એની પાછળનું કોઈ રહસ્ય હોય ને એ તમે કેમ નથી તપાસતા? ભાઈ સાંભળો, તો આખા ભારતમાં બધી કેટલી બાઈઓ દુખી છે, બધાના રહસ્ય તમે જાણવા જાઓ ને. પણ તો એમ મારી વાત સાંભળો કે તો પછી આ સુસાઇડ કરે છે. હમણાં જ અમારે સુરતમાં 8 દિવસ પહેલા એક કેસ બની ગયો કે એક 19 વર્ષની દીકરીએ સુસાઇડ કર્યું. તો એનું પાછળનું કારણ શું હોઈ શકે છે? ખુશીથી સુસાઇડ કરેલું હોય. ભાઈ એનું પાછળનું કારણ એ તો પોલીસને જોવાનું છે, અને જેનું કારણ હોય એ તો એને જોવાનું થાય. એનો મતલબ નથી દુખી છે તમે ઘરમાં બેહાડ્યો. કોઈ બી સ્ત્રીને કાંઈ બી કારણ હોય તો સુરતમાં જેટલી બાઈઓને દુઃખ છે એ બધી તમે ઘરમાં બેહાડજો. હું કેમ ભાઈ તો તમે કહો છો ને, તમે કોકના દુઃખ જોવા જાવ છો ને તમે કહો છો કે કોઈ પણ સ્ત્રીને શું કામ કર્યું હોય, તમારા ઘરે દુઃખ નથી હોય. તમારે આજે તમારી માં છે, તમને મોટા કર્યા તો એને દુઃખ પીડ્યા વગર કઈ તમે મોટા નહીં થયા હોય. એને ધવરાવવા પડ્યા, હિંચકા નાખવા પડ્યા, કઈ એનો મતલબ એવો નથી કે બીજું ઘર બાંધ્યું. બધું કરવું પડ્યું હોય. હાલો, સહન શક્તિ હોય ત્યાં લગી કર્યું હોય. બીજા નંબરમાં નથી એ મારા ઈ તમે છે ને આ બેન હારે વાત કરાવો ને ભાઈ, આપણે શું નામ છે આ ભાઈ રિંકલ બેન હારે, હા એની હારે વાત કરાવડાવો તો એનું કઈક વાત થાય. બાકી તમે તો શું છે, તમારું ક્યાંય થયું નથી, તમારા પિતૃ પૈણ્યા પડે એટલે તમે આનું ઘર ભાંગીને તમારું હાજુ કર્યું. આ તો તાળી ભાંગીને વાટકો કર્યો. શું થયું? તો એ ભાઈને પૂછો તો કે તમે શું કરેલું. એને મેં અગાઉ એ બધી વાત કરેલી હતી. ઓય આખી ઈ તમે કોકના ઘરના નરિયા તમારે ક્યાં ગણવાની જરૂર છે? તમારે ખાલી આપણી બાઈ આવી પછી આના ઘરનું ને આનું બધું કરવું, ઈ ક્યાં તમારે જોવાની જરૂર છે? ઈ તો એની બાઈને જોવાનું છે. બરાબર. તમે હું કર્યું તે કર્યું. હવે એ મારે આપણે કાંઈ ઈ બાઈલા કહેવાય, બાયુની વાતો. કેમ કે આપણે પ્રેમ કર્યો એટલે આપણે મૂત્ર એ ગંગાજળ લાગે. એમ નહીં. હવે મુદ્દો ક્યાં અટકેલો છે મને વાત કરો ને. હા, તમે એનો પૈસા હોય ને તમને ગંગાજળ લાગે. કેમ કે આપણે ઈ પ્રેમ કરી છે, પણ ઓલા ભાઈની જિંદગી બગડી ગઈ. એ અત્યારે મરવા માટે વી ગયો કે ભાઈ મારે હવે શું કરવું એમ. કેમ કે આજે કોઈના ઘર બારીને પછી આપણી મોજ મસ્તી ને આપણું ઘર હાજુ થઈ ગયું, મને બાઈ મફતમાં મળી ગઈ, તો એનો મતલબ એવો નથી કે આપણે એને ઓલું કરો. નીતિમત્તા ઉપર હલાય. જો ભાઈ આજ એને ઘરે છે એ કાલ તાર ઘરેથી વહી જાય તોય લડાઈ જાય છે રે. હા બરાબર છે. એ તો હું રહું તો એમ નહીં. હવે મુદ્દો ક્યાં અટકેલો છે? આની પેલા એ કઈ 1-2 આ તારી આની હારે વહી ગયા, આને પ્રેમ કર્યો તો તને કર્યો. હવે તું કદાચ બહાર જતો હોય ને બીજાને વાત ન કરતી, તને થોડી ખબર છે? અરે એ તો હવે જે મારા કિસ્મતમાં મને રહે. પણ હવે મુદ્દો ક્યાં અટકેલો છે મને વાત કરતો તો મારા કિસ્મતમાં હોય તો એની કિસ્મત દેખાડે. તું નીકળ્યો, હવે તારી પછી કોણ નીકળે એનું આમાં નક્કી નથી. કેમ કે જેના બાળક છે, જેનું ઘર છે એ ભાંગી નાખો, એ આપણી એક ભારતની સ્ત્રીને કલંક છે. હા બરાબર છે. આપણે પરિણય નહીં. જો પ્રેમ કરવા આપણે દીકરી દીકરા જોવા જાણવા શું કામ જાય છે કે ભાઈ તમને એકાબીજાને દીકરી દીકરાને ગમે રજે છે ને પછી આપણે આગળ કામ કરી. બરાબર. ઈ એને ગમતું રજતું જ નહીં કરવાનું. શું કામ કે પરાયણે કરો તો પછી એનું ઈચ્છા નથી ને તમે પરાયણે પરિણાવો તો ઓલો દુઃખી થાય ને આ દુઃખી થાય. હા. આ તો બધું તૈયાર માત્ર. આ બધી વવિચાળી હોય ઈ નારી હાલે વલખતી, જેને અણલેખાની ખાવેલા હતું. વવિચાળી હોય ઈ નારી વલખતી હાલે.
ઈ કાંઈ ઈ ઘર આ ઘર જેના બાળક ઘર નો વર્ગ્યા, જેનો પતિ ઘરે નો વર્ગ્યો, જેને બધું આખું રમણ ભમણ થઈ ગયું, તો ઈ તમારું શું થાય ઈ તમે થોડું એનો ભરોસો ઈ છે કે તમારી જિંદગી પાર પડવાની છે. હા પણ ઈ સાહેબ ઈ બધું રેડી છે. હવે તમે શું કહેવા અત્યારે વાત ક્યાં મુદ્દા પર અટકેલી હું વાત એમ કહું કરો. છું, તમે એને પત્ની તરીકે સ્વીકારી છે હા હા હા. અને તમે આના જે કાંઈ મકાનનો હિસ્સો ને મકાન આના નામના છે એને પાછા કરી દો. કેમ કે કોઈના મકાનમાં આજે બાઈમાં હક જમાવ્યો, હવે મકાનમાં હક જમાવો એ વ્યાજબી વાત નથી. તો પણ હું એમ કહું છું કે હું ના નથી પાડતો. એક હાથે એનો દસ્તાવેજ બનાવી દો, એક હાથે મને ડિવોર્સ અપાવી દો. આ દિવસ અપાઈ દઈએ. હા તો આવો કાલે જ હું તમને ડિવોર્સ મને આપો એટલે હું દસ્તાવેજ કરાવી દઉં. પહેલા દસ્તાવેજ થાય, ડિવોર્સ પહેલા નો થાય. કેમ કે ડિવોર્સ કર્યા પછી દસ્તાવેજ થાય નહીં. પહેલા દસ્તાવેજ થાય પછી ડિવોર્સ થાય. બરાબર, કાંઈ વાંધો નહીં. એની પહેલા મને એક એગ્રીમેન્ટ કરી દેવાનું. શેનું? કે ભાઈ હું ડિવોર્સ દસ્તાવેજ પછી હું ડિવોર્સ કરી દઉં છું તમને 20 મિનિટે, એવું એક એગ્રીમેન્ટ મને કરાવી દો. ઓકે, હા એ કરી દે, એ બધું કરી દે, એમાં ક્યાં થાય. બરાબર. હા ઓકે. હા તો કાંઈ વાંધો નહીં, મને ફોન કરજો ગમે ત્યારે, જ્યારે તમારે દસ્તાવેજ કરાવવાનો ત્યારે મને ડિવોર્સ આપી દો અને દસ્તાવેજ કરાવી લો. ઓકે હાલો. હા, કોન્ફરન્સમાં લઈ લો. ઓકે ભાઈ. એ જોઈ એ ઓરીએ જાતું. અરે હા. એ પિયુષભાઈ બોલો. હા મજામાં? બોલો બોલો. ઓળખો છો? ના. મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. રામુ જ છે? હા. રોંગ નંબર નથી લાગ્યો ને? ના બરાબર છે. પિયુષભાઈ રવજીભાઈ ગોંડલિયા. હા. તો હવે રોંગ નંબર છે કે બરોબર છે? ના હવે રેડી છે. તો હવે પિયુષભાઈ મારું કહેવાનું એમ હતું કે હા. તમારા બેન છે ભારતીબેન, રિંકલબેન ઉર્ફે રિંકલબેન, હા. અને તમારું ગામ ગળત બરવાળા, હા. બરાબર? અચ્છા. હા બોલો. અરે ઈ બેન છે ને, એમના પેલા લગ્ન સરસાઈ કર્યા હતા. હા. પછી ત્યાંથી તમારે છૂટું થઈ ગયું, બીજે સુરત ગયા. હા. પછી સુરત એને વ્રજલાલભાઈ મધુભાઈ કાકડિયા કોલડિયા કોલડિયા. એમની સાથે એને પ્રેમ લગ્ન કર્યા. હા. હવે અત્યારે કોઈ ભાઈ છે ભાવેશભાઈ સુખાભાઈ જાવેદરા, આહિર સમાજ, હા. આહિરના ભાઈ છે. હા. એમની સાથે એને પ્રેમ કર્યો છે. હા. હવે આ વ્રજલાલભાઈએ જે સુરતમાં મકાન લીધા એ એમના પત્ની હતા, એટલે એના આના નામ હતું એમાં. હા. હવે અત્યારે આ જે છે એ ભાઈ ભાવેશભાઈ સુખાભાઈના ઘરમાં છે. હા. તો હવે એને આના મકાન આની ભેગું ન રહ્યું. આને બે દીકરીઓ છે. હા. તમારે જે બે ભાણકીઓ છે એ હા. ભક્તિબેન વ્રજલાલભાઈ અને વીરાબેન. હા. એટલે એનું જરીક વાત કરી એનું જરીક ઈવડે મકાનમાં જે આનું નામ છે એ જરીક એડજસ્ટ કરાવી દો. તો આનો આવડો ભાઈ જે છે, શું નામ, રજલાલભાઈ, એ તમારો પટેલ જ છે. એટલે એને થોડુંક ઈ કરાવી દો. ઝાંઝરિયાના છે એ ભાઈ, ઝાંઝરિયાના છે, મૂળ ઝાંઝરિયાના, હાલ સુરત રહે છે. એમાં એવું છે સાહેબ, તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું, મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, પેલા ઓલા વિડીયો આવતા હે? હા. એ કોણ ઓલા મનસુખભાઈ પેલા દલિત સમાજ? હા. અચ્છા. હા. હા. હવે સાહેબ એમાં તો અમારે એવું છે કે એમને પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારે અમારે સંબંધ હતો. હા. તે પછી અમે સંબંધ એમની જોડે રાખ્યો નથી. ઘડીક પછી. હા. એટલે એવું છે. હવે એમાં ના કોઈ કોલ થી પેલા વ્રજલાલ ને અમે કીધું હતું કે ભાઈ અમારે કોઈ જાતનો સંબંધ નથી. એમણે પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારે સમાજની રૂએ અમે એમને સંબંધ રાખ્યો હતો. પછી અત્યારે તે એમને કોઈ અંગત ડખો હોય એમને ખબર નથી. તો તમે છે ને આવડા વ્રજલાલભાઈ ને, તો પછી તમે તમારો પરિવાર થકી તમારું સોગંદનામું કરી દેવું ને, ભાઈ મારી બેન છે એની અત્યારે બીજા હારે ઘર બાંધ્યું છે,
અને હાલ આની મિલકતમાં હક હિસ્સો ન જોવો જોઈએ, કેમ કે આ તો આ બિચારાને અત્યારે મકાન એના નામનું લીધા છે. તમારો પરિવાર છે, આપણી પત્ની હોય તો આપણે એવું થોડી ખબર હોય કે આ બીજાને કામેલું દઈ દે ને કામ આપણું કામેલું બીજે જાય. આજે અત્યારે જે આ ભાઈ એમાં મારે સોગંદનામું કરવું પડે? તમારી બેન થાય ને. અમારે કોઈ જોડે એમને પેલો ફોન આવ્યો તો એ જ કહી દીધું કે મારે કોઈ જોડે સંબંધ નથી. તમારે કેસ એ વાત સાચી છે, પણ તમે પરિવાર થકી ભાઈ મારી બેન થાય છે ને અમે અમારા ધર્મના સોગંદ ઉપર જાહેર કરી એ સંબંધ જ નથી રાખવાનો. એક છેલ્લો અમે એમને જો અત્યારે અમને કહી દઈએ કે ભાઈ મરી ગઈ તો અમારે એનું તમે તમારા મનથી સાચા છો ભાઈ. હા, તમે તમારા પણ આવડા માણસને તો બચાવવો પડે ને. કેમને? આ ભાઈ જે બ્રજલાલભાઈ છે ને, આપણે એમને તો કીધું કે તમે તમારા મકાનમાં સોગંદનામું કરીને એફિડેવિટ કરી નાખો. એનું આજે દીકરી દીકરી તમારી ઉપર એફઆઈઆર તો કરો. એફઆઈઆર નો થાય ને દાદા. કા એમની પત્ની વહી ગઈ છે ભાઈ, એફઆઈઆર શું કામે ના થાય? વહી ગઈ છે, ઈ પુખ્ત ઉંમરની બાઈ છે, એટલે નથી રહેવું. તમે તમારી ભેગો કઈ કોઈને બળજબરી પૂર્વક ન રાખી શકો. તો પણ એમની દીકરીઓ છે, બે દીકરીઓ છે, તો આની જ રહેવાની છે, ગમે ત્યાં જાય તો. આ પણ તો એને એફઆઈઆર શું કામે ના થાય? મારો મતલબ એ છે. એફઆઈઆર શેની થાય? મારામારી હોય એની થાય, આપણી પત્ની કોકની હારે મોજ કરવા વહી જાય એની શેની એફઆઈઆર થાય? આ તો પણ એનું એમની બાળકીઓ હોય. હા, તો એ ગુનો તો લાગે ને. શેનો લાગે? એની બાળકી તો ભણે છે, બાળકને ક્યાં ખબર છે કે મારી માં શું ધંધા કરે છે? તમે સમજો છો મુદ્દો? આજે એને ત્રીજું ઘર કર્યું, છોકરીઓને ક્યાં ખબર કે મારી માં પેલા વિસાવદર હતી, પછી આને પ્રેમ કર્યો તો નટણ ત્રીજા ઘરમાં છે, કેમ કે બાળકને ખબર નથી અને બાળકને ઈ ઇફેક્ટ પડવા દેવાનો ન હોય, કેમ કે એને તો શિક્ષણમાં ધ્યાન દેવડાવાય. આ જે મેટર છે ઈ તો સીનારવી મેટર છે, ઈ કઈ બાળકને ઈ સમજાવવાથી તો બાળકમાં એવા લક્ષણો આવે. અત્યારે મુદ્દો ખાલી એટલો છે કે તમે આ જે તમારી બેને આવું બધું જે કઈ કર્યું છે, આ એને અત્યારે ત્રીજો ઘરવાળો છે. હવે અત્યારે આવડા ભાઈને ભરોસાના પાત્ર આના નામથી મકાન લીધા. હવે દસ્તાવેજ આના નામનો છે, તો હવે આ દસ્તાવેજ જોઈ આનું તો કામેલું હવે દઈ દેવું રાખવું શું કરવું? એવું તમે તમારા મનથી તમે વિચારો કે એના માટે શું કરવું? તમારા જે વિસાવદરના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી હતા એ તમારે ત્યાં આવ્યા હતા ને સમાધાન માટે? નહીં. આ ભાઈને કરે આવ્યા હતા. કોના કરે? આ વ્રજલાલભાઈ ને કરે. પૂછો તો. હા આર્ય ચાલો વાત કરો. હેલો ભૂપતભાઈ ક્યારે આવ્યા હતા? એ આવ્યા હતા 6 મહિના જેવું થઈ ગયું. આપડી ઘરે જ આવ્યા હતા. હું મારા ભાઈ ભેગો રહેતો ને ત્યાં જ આવ્યા હતા. ત્યાં જ બોલાવ્યા હતા એને. એ આપણે કાકાને દાસ કાકાને બધાને ફોન કરેલો હતો એને. એની હારે કામે બે હતા ભૂપતભાઈ ભાયાણી પોતે. ત્યારે ભૂપતભાઈ ને ત્યારે કાકા એને એમ કીધું હતું કે ભાઈ અમારો સિક્કો ખોટો છે ને અમે ભૂલી ગયા છીએ, પણ હવે તમારો સિક્કો ખોટો છે પણ મારે એનો મતલબ તમે મને ફોન પહેલી વખત જ કર્યો બરાબર? ત્યારે મેં તમને શું કીધું તું? અમે આ દીકરીને મરી ગઈ એવું જ માન્યું છે. ઈ ભલે ને તમે મરી ગઈ, મારી 2 છોકરીઓ છે એને હું થોડો મરી ગઈ સમજુ છું એમ. એ પ્રમાણે તમે લખાણ આપી દો કે ભાઈ અમારી છોકરી હતી અને કેટલી વાર આવા ધંધા કરેલા છે અને કેટલી વાર આવી રીતે વહી ગયેલી છે અને આજ અત્યારે ચોથા જગ્યાએ ગયેલી છે, એવું તમે લખાણમાં આપી દો સાહેબ ને. મારું એમ લખાણ આપું મારે શું લેવા દેવા? તમે તમારી બેન છે, તમારી દીકરી ગણો તો બેન ગણો, તમે એના મા બાપ જ છો ને. તમે લઈ ગયા લ્યો જો તમે પ્રેમ લગ્ન જ કર્યા છે ને? સાંભળો હવે એમાં એવું છે ખાલી વાત મનસુખભાઈ સાંભળો મારી વાત સાંભળો. મનસુખભાઈ, હા, તમે અમને પેલા સરસાઈ પહેણાવી હતી ત્યારે એનું છૂટું નહોતું થયું, ત્યારે આ વ્રજલાલ લઈ ગયા હતા ત્યારે એમને શું કર્યું તો પૂછો તો. હવે સમજી ગયો હું કે એને મારે સાંભળો કાની લવ મેરેજ કર્યા. હા, અને માં છૂટું થયું તો પૂછ્યું એવો હતો. હા, પણ એ નહોતું થયું તો એટલે જ હું તમને કહું છું ભાઈ મારી બેન રહી ઈ માય છૂટું નહોતું થયું, નાની ભેગી વહી ગઈ હતી, નાને પ્રેમ કર્યો હતો, જેથી કરી મારી બેન રહી એ આવા કામ ફસાવીના કરીને અને આવું કામ થયું છે, જેથી કરીને અમે આ વસ્તુ કહી છે. એટલે આ લોકોને શું છે કે કોર્ટમાં જ્યારે આ લોકો હાટા ખોટા કેસ કરે તો આનો તો બચાવ કરવો ને. આને તો બિચારાનું કામેલું બધું ગયું, 2 દીકરીઓનું મકાન બધું જાય, આને શું કરવાનું? આને રોડમાં જ રખડવાનું, વળખાય વાંદરીને માલકાય મદારી. વાત ઈ છે કે આજે તમારું કામેલું છે ઈ તમે શું કરશો એમ?
તો હવે અત્યારે ઈ તો કે ભાઈ મેં આવું કર્યું ને, અત્યારે જે એનો ભાઈ બોલો ભાઈ ભાવેશ સારે જેને અત્યારે પત્ની તરીકે સ્વીકારી છે ને, એમની હારે અમે વાત કરી લીધી ને એની હારે વાત કરી. શું કીધું એને? ઈ તો એને કીધું કે મને ડિવોર્સ દેવડાવો તો હું દસ્તાવેજ કરી દઉં છું. હા. ઈ અત્યારે એમ કે છે કે મને એને અત્યારે એની તો પત્ની નથી, હા. પત્ની તરીકે રહે છે, પત્ની થોડી છે, પત્ની આની બાયાની રેવોની ભેગી. એમ આ બધું એવું છે, જમીન એ બીજાની, મિલકત એ બીજાની, કબજો એ બીજા કરાવે, ઈ વાત છે. એટલે પત્ની આની રેવોની ભેગી, છોકરીઓ આની રેવોની ભેગી, ઈ વાત છે. એટલે એના માટે આને આ થોડોક માણસને બચાવવો જરૂરી છે, કેમ કે અહીંયા આવ્યો તો સવારમાં રોવા માંડ્યો. જણ જેવો જણ જો રોવા માંડે તો એની દિશા કેવી ખરાબ કહેવાય. તો બરાબર. એટલે આપણે એને થોડુંક મદદ કરવી, સત્ય માટે બોલવું એ તો જરૂરી છે ને. એ તો જરૂરી ભલે ને બેન હોય, માં હોય, દીકરી હોય, જે હોય છે. પૂછો કે તમારી વિરુદ્ધ કોઈ દી વ્રત બોલ્યો, તમારે હરુભરું પૂછો. અને આ અત્યારે કીધું, એને કીધું મેં મારા હાડા વિરુદ્ધ કે મારા સસરા વિરુદ્ધ, એને તમારા મા બાપ ને વખાણ કર્યા કે ભાઈ ઈ ભગત છે, બિચારા કોઈ દી આવું કઈ નથી, પણ હવે આઈ નહીં આવું કર્યું. એ નથી બોલ્યા પિયુષભાઈ ના ઘરના પણ નથી બોલ્યા. આ ગઈ ને એ પેલા 15 દિવસ અગાઉ મારામાં ફોન આવ્યો હતો કિરણબેન, આને આવું લફડું વિશે મને ખબર નહીં. એટલે મને આમ બોલો અમે તમારું મકાન થઈ ગયું, મેં કીધું બેન એવું કાંઈ નથી, મારી યાર ખોટી તોડફોડ કરે છે, તમે એને સમજાવો. કાંઈ વાંધો નહીં, હવે ભાઈ આપણે છે ને થોડુંક તમે એડજસ્ટ કરી અને થોડુંક કરો, થોડુંક સમજ્યા. તો શું કરીએ અમે? એટલે એમ કે આ માણસને તમારે થોડુંક હવે મદદ કરવી તો જરૂરી છે, કેમ કે એ અત્યારે શું કહે છે કે પેલા મને આ કરી દો તો સહી કરી દઉં. એટલે એ તો શું છે કે સપોર્ટ આપો, આને થોડોક સપોર્ટ આપવો જરૂરી છે ને. એમ તો શું સપોર્ટ આપવું એને? એમને કોર્ટની અંદર તો દૂધ ને પાણીનું પાણી થઈ જવાનું છે. હા. તમે આને એવું કે ભાઈ મારી બેન, કોર્ટમાં કદાચ તમારી બેન છે ઈ આ ભાઈ દાદ માંગે તો તમારે એને સોગંદનામું કરી દેવું પડે, ભાઈ મારી બેને આની હારે લગ્ન કરેલા છે ને અત્યારે બીજાના ઘરમાં બેઠી છે, એવું તો કહી દેવું પડે ને, એવું તો લખી દેવું પડે ને. એ તો લખી જ દઈએ ને. મેં તો એટલે પૂરું થઈ જાય. એટલે શું છે કે નામદાર કોર્ટની અંદર તમારી બેન આની માથે ખોટું એલિગેશન ઊભું ના કરે. એવું વાત નથી. એમને મેં FIR કરવાનું કીધું હતું. મેં ગયા ને હા ત્યારે મેં એમને કીધું હતું પોલીસ સ્ટેશન જઈને FIR કરી દો, ભાઈ મારી પત્ની અત્યારે બીજા જોડે વહી ગઈ છે. જો ફરિયાદ હમણાં છે ને, જો હમણાં આજનું જ લગભગ મોરબી હળબદનું ક્યાંકનું છે, છોકરી બળાત્કારની ફરિયાદ કરવા ગઈ, ઈ ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી તો હની ટ્રેપ વાળી છોકરી નીકળી અને એની અંદર રટણ છોકરીમાં ફરિયાદી આરોપી બની ગઈ. આમાં કઈ એવું ન હોય. એટલે આમાં તો પછી કાયદો કાયદાનું કામ કરે, કેમ કે પછી તો કોર્ટ અંદર તમારે બધા પુરાવા મૂકવા પડે, એ બધું લોચો થાય, એટલે ઉઈમાંથી સુઈમાં પડે. હા એવું થાય. કઈ નહીં, અમને કયો કે કોર્ટમાં જે કામ કોઈ કેસ કર્યો છે કે નથી કર્યો, પેલા એ કયો. કેસ તો આને ઓને આ ભાઈ અરજી તો ઓલો ભાઈ જે છે ને, શું નામ મારે ભાવેશભાઈ, ઈ કે મેં અરજી દેવડે, કેમ કે એને તો અત્યારે તમારા બેનના નામથી અરજી કરે ને આને ટોર્ચર કરે. કેમ કે એને તો હું છે બીજાના હવે હેન્ડલ બીજાનું થઈ ગયું. અત્યારે ભાઈ ઈ વિચાર કરો કે ઈ ભાઈ જે ભાવેશ છે ઈ જે વાત કરે છે, ભાવેશને નથી ઓળખતો, હું રડલાલને ઓળખું છું. હા ઈ જે આ અત્યારે જે છે ને ઈ ભાઈ ભાવેશભાઈ આહિર છે, અત્યારે એના ઘરમાં છે, અત્યારે એનું ત્રીજું ઘર છે. એટલે અત્યારે આઈને પેલા લગ્ન હતા ત્યાંથી ને, એટલે આ જે બેન છે ને ઈ થોડાક વિચારી છે, એટલે મતલબ એને આવું કર્યા કરે એમ. થોડાક દી થાય જૂના થઈ જાય પછી નવા ગોતી લે, એટલે એમ. નકર તો શું છે કે ઘર બાંધવું હોય તો પછી આ કરવાની જરૂર ક્યાં છે. હા એમ. ઠીક છે, કાંઈ વાંધો નહીં. હવે જે હોય તે, પણ હવે આને થોડુંક બચાવો. એટલે અહીંયા કેમ કે ઈ છે સુરત થી અહીં રામો ધક્કો ખાતો છે, અને રોવા માંડ્યો ભાઈ બિચારો. એટલે મને થોડીક દયા આવી ગઈ કે આવું ન કરાય એમ. કોઈ પણ માણસ અટણ ઘર પરિવાર હોય છે ને, એ તો અમે કહીશું કે આવું ના કરાય, પણ હવે અમારે જ કોઈ એની જોડે સંબંધ. તમે મારે સાંભળો, આજે આ વ્રજલાલ છે એને તમે ઓળખો જ છે ને કે આ છોકરો કેવો છે? હા, આ પોતે તમારા વખાણ કરે છે. પણ એ તો અમે કહી છીએ કે ભાઈ અમારો જ સિક્કો ખોટો છે, અમારે એની જોડે સંબંધ રાખવા નથી, તમારે રાખવો હોય તો તમે એ તો આપણે લખી દેવું પડે કે ભાઈ મારી બેન ખોટી છે અને આ ખોટું કર્યું છે, એવું તો આપણે લખી દેવું પડે. આપણો સિક્કો ખોટો છે એ આપણે લખી દઈએ, પૂરું થઈ ગયું. ખાલી મુદ્દો કેટલો છે આટલો જ. હા એ તો લખી જ દઈએ ને અમે. બસ. એટલે શું છે કે આ માણસ પાસેથી ખોટી પૈસાની અને તોડબાજી ન કરે, કેમ કે આ તો એવી મેટર છે ભાઈ કે
કાલે કોર્ટમાં જાય ને હવે મને ખોરાકી દેતા નથી ને હવે મને આમ કરતા નથી ને હવે મારું આમ છે મને ટોર્ચર કરતા હતા ને એટલે હું રહેતી ને હવે અટણ જે ઓલો ભાઈ જે આયર છે આ ભાવેશ ઈ તો આને જે છે કે એને દુઃખ હોય તો જ મેં કે આખા સુરતમાં આવી ઘણી બાઈ દુઃખી છે હું બધી દુઃખ તું ભાંગી નાખી એવું છે અને આ છોકરો ખોજો છે ને એ તો એના ભાષા ઉપરથી નકર ઈ કઈ આજે જણ કોઈ દી રોય આજે તમે રોવા માંડો રોવા ક્યાં જો રોણું છે ને ઈ કા હરખના આંસુ કાંઈ નહીં, એને કયો કોર્ટમાં જવું હોય લખાણની અરજી મોકલી દે, હું લખાણ કરીને દઈ દઈશ. ઓકે સાહેબ, ઓકે, થેન્ક યુ. હાલો ભલે, ઓકે ભલે ભાઈ. હાલો, તમે જે વ્યક્તિને કોલ હાલો. હા ભાઈ. હા હાલો, હા, વાત કરતો. હા હાલો હાલો, જય સરદાર. જય સ્વામિનારાયણ. હા, મનસુખભાઈ બોલું. હા બોલો ને ભાઈ. હા, હવે આપણે રિંકલબેન, ભારતીબેન ઉર્ફે રિંકલબેન. હા હા, હવે તમારા જે ઘરવાળા છે રજલાલભાઈ મધુભાઈ કોલડિયા, હા એમને તમારા બે દીકરીઓ છે ને, એક ભક્તિ ને એક વીરા. વીરા. હા હવે મકાન છે ને એ તમારા નામનું લીધેલું છે. હા એ મારા નામનું છે. હા, હવે બેન એમ કહેવાનું છે કે આ ભાઈ જે છે છોકરો, એ તો એને કીધું કે મારી ભેગી રહેતી હોય તો મારી બે દીકરીઓના હિસાબે હું સંભાળી લેવા તૈયાર છું. હા હા, પરંતુ એક સ્ત્રી આજે મારા માનવા પ્રમાણે કે તમે અત્યારે ભલે આ તમારું ત્રીજું ઘર છે, તમે પેલા સરસઈ હતા. હા સરસઈ કોના ઘરમાં હતા? સરસઈ વેકરિયા હતા. વેકરિયા. એનું નામ શું હતું તમારા ઘરવાળાનું? દીપક. દીપક. હા, ઓકે. ત્યાર પછી તમારે આ ભાઈ આપણે બ્રજલાલભાઈ. હા અને અત્યારે જે આ ભાવેશભાઈ છે, આ તો આહિર છે ને ભાવેશભાઈ છે તો. હા હા હા, હવે મકાન તમારા નામનું છે એટલે તમારે હા આમની હારે ન રહેવું હોય હા કે તમારી ઈચ્છા ન હોય હા તો ઈ મકાનનો જે કાંઈ છે હકીસો ઈ તમે જતો કરીને આને લખી દો, દસ્તાવેજ આના નામનો કરી નાખો. તો હું ક્યાં સાહેબ ના પાડું છું? હું તો પહેલેથી જ કહું છું મારે એનું કાંઈ જોતું નથી. મેં પહેલા જ કીધું તું એને આજથી 6 મહિના પહેલા કે મને તમે સાઈન કરી દો, મારે તમારો 1 રૂપિયો નથી જોતો. અને મકાન છે એ મારું જ છે, મેં જ કમાઈને કરાવ્યું છે મકાન. હું અત્યાર લગી 10,000નું 10-15,000નું કામ કરતી, એના ભાઈઓમાં ગમે ત્યાં તમારે પૂછી લેવાનું. જો આજે તમે છે ને તમારો ભાઈ છે ને ઈ ખુદ એમ કે છે કે મારી બેન થઈને અમારો સિક્કો ખોટો છે એટલે તમારા આખા પરિવાર હારે તમારી વાત કરેલી છે. હા, એ તો બધે કરે છે મારા હગાવાલામાં. નહીં, તમારા ભાઈ હારે વાત કરી બેન. તમારા ભાઈ જે છે આપણે શું નામ ભાઈ ગોંડલિયા, રવજીભાઈ. હા રવજીભાઈ બાવાભાઈ ગોંડલિયા રહે ગરજ બરવાળા. હા બરોબર. તમારા મમ્મીનું નામ નૈના બેન. હા તમારા ભાઈનું નામ પિયુષ. હા તમારા ભાભીનું નામ કિરણબેન. હા હવે એટલે એમ તમે સીધી વાત કરવા માંડો કામ છે, પણ અમે ફોન કર્યો તમે બધે હારે જાણી લીધું, બધું કર્યું, હા પછી તમારી હારે વાત કરી. તમે સાહેબ જાણી લીધું, હું ક્યાં કઈ ના તો નથી પાડતી તમને. એ તો તમે અત્યારે કહો છો કે આ મકાન મેં કામીન કર્યા તો પછી હવે તમે આ જે ભાઈ ભાવેશભાઈ ભેગા રહ્યો છો તો ન્યાય તમે મકાન લીધા છે ને? સરબારી તો થોડી લઈ લઉં. 10 વર્ષમાં મેં તમે કામ તો કર્યું છે. ભાવેશભાઈ ભેગા રહ્યો છે ને કેટલો સમય થયો? વર્ષથી થઈ ગયું. આ તો વર્ષથીમાં તમે મકાન લીધા, શું કર્યું? હા, મકાન લીધું ને મેં. ઈ ભાઈ આવડા ભાઈ જે છે ને એને કામીન કર્યું. બેન ભાઈયું કામ કરે અને ઈ બધું કરતા હોય તો તમારે બીજું ઘર થોડું કરવું પડે? તમે જ કામીન લેતા હો તો તમારે બીજું ઘર ક્યાં કરવું પડે? બીજું ઘર ત્યારે કરવું પડે કે આપણી પાસે કામ એમ નથી, બીજી પાસે પૈસા છે તો પૈસા જોઈને આપણે એનું ઘર કર્યું. પેલા તમે પૈસા જોઈને નહીં, એને મને જોતી જ નહોતી એટલે મારે આવું કરવું પડ્યું. એને મને રોડે ઉતારી દીધી હતી, એને મને જોતી જ નહોતી. તો ઈ બધાય પુરાવાય મિડલ ક્લાસ બેન. એમ હાવ તમે વાત કરો ને, આ ભાઈ જે છે ને બિચારો રોવા માંડ્યો વ્રજલાલ.
હા એ તો પણ હવે તો એ બધુંય કરે છે, રોવે છે, હવે તેને જોતી છે, બધુંય કરું છું. પેલા હું કામ મને એમ કર્યું? જો બેન ઘર સંસારમાં અટણ જે જેના કરે છો ત્યાં ઘર કને સંસાર નહીં સાહેબ, તમારે ઘર છે જ ને, તમારા બાઈને તમે આખો દીના 100 રૂપિયા દઈને જાતા રહો, અમારા ઘરે મારી બે તમે છોકરાને આખી કેમ વાત પૂરું સમજતા કરું? નથી. અમારા ઘરે ભૂખ્યું પડ્યું રે તો આ નો કરે એમ કહું છું. કોઈ ઘરે ન કરે, કોઈ ન ઘરે પણ ભૂખ્યું તમે રહે. બેન જો અત્યારના જમાનામાં કોઈ ભૂખ્યું ન રહે. અરે મારે જો મારી દીકરીને તમારી યુટ્યુબ ચેનલમાં જોઈ લેજો, મારી દીકરીના લગ્ન શમશાનમાં થયા, મારા છોકરાના લગ્ન શમશાનમાં થયા. અમારા ઘરે ખાવા ખીચડી નહોતી, મારા બાપુજી ગરીબમાં ગરીબ ઘર અમારું હતું, તોય અમારે કોઈ બાઈએ બીજું ઘર કર્યું નથી. બીજું ઘર કરવું ને એ મતલબ એ છે કે આપણે ખાવા પીવાનું મોજ શોખ કરવા મળે એની ભેગું રહેવાનું. નહીં અમને એવું કાંઈ નથી ઓ સાહેબ. આ તો તમારે ઉપર હાલો મને હાંસી ને હું આટા હાલો હાલો આઈને હાચી ની તો ઓલા આમળો તો ઓલા સરસઈ વાળાએ શું કીધું તું? હાલો આઈને લગ્ન જ નહોતું કરવા, મારા ઘરવાળાએ પરાણ કરાવ્યા જ મને. ત્યાં શું કામ નતા કરવા? મા બાપ કે બસ ત્યાં નહીં મને કરવા. નહોતું ગમતું. એ તો વાત છે બેન, આપણે ગમતું હોય ત્યાં કરવું છે એટલે મોજ. વાત એ છે, એ હું કહું છું કે આપણી જે મન ગમતું છે ત્યાં આપણી મોજ. ઈ તમને કહું છું, એટલે એ સ્ત્રી જાતિને કલંક કહેવાય. આજે બે દીકરીએ તો બાપ ગુમાવ્યો ને, એનો બાપ એને ગોતી દયો છે, ક્યાં છે? એને આશે કરીને ગુમાવ્યો છે, ઈ નહોતી બેન, હવે ઈ તો વાત છે બેન. દુઃખ તમે દુઃખ સહન કરતા શીખી જાઓ બેન. દુઃખ જો અહીંયા જેને ત્યાં છો ને એને ન્યાય કાંઈ દુઃખ સહન નહીં કરો તો ઈ નહીં હાલે. ઈ તમને હું કહી દઉં. ભાવેશભાઈ છે એને ન્યાય દુઃખ સહન નહીં કરો તો કાલે આજે કદાચ આવડી આવે તમને કહું ઇનોવામાં બેઠા ને કાલે કોઈ ફોર્ચ્યુનર નીકળી જાય ને એમાં ચડી ગયા તો ઈ આવડો આય ભાઈ લોટા રહે છે રહેવાનો. હા ઈ કેમ કે ઈ મોહિત સ્ત્રી એટલે જેને સારું ભાઈ ત્યાં જવું, આનાથી ઊંચું બંગલા ભાઈ ત્યાં જવાનું, ઓડી ભાઈ તો ફોર્ચ્યુનર વાળા મૂકીને ઓડી બી જવાનું. ઈ એક લલચાવ મન છે, લલચાવ મન નહીં રાખવાનું. પણ એ બધું ઠીક, આવો તેને શું કરવાનું છે દસ્તાવેજ નું? એ કયો ને મને. દસ્તાવેજમાં બેન હવે એને જે તમારા નામના મકાન લીધા છે એટલે એને તમે દસ્તાવેજ પાછો કરી દો કે ભાઈ હવે ઈ મને સાઈન કરી દે, ઈ મને ડિવોર્સ આપી દે, હું એને દસ્તાવેજ આપી દઉં એટલે કામ પતી ગયું. આપણે ઈ મેં ભાઈ આપણે ભાવેશભાઈ હારે વાત કરી કે તમે પેલા આને જે કઈ મકાન છે એનો દસ્તાવેજ ક્લિયર થઈ ગયો એટલે તમને ડિવોર્સ ના કાગળ કરી દે, ત્યાં લગનનો તમને બાંયધરી કરાર કરી દે. હા અને ઈ પછી એમ કે મારા ઘરેણા જો મારું એનું ઘરેણું મારી પાસે કાંઈ છે નહીં, કાંઈ વસ્તુ એની મારી પાસે કાંઈ છે નહીં, એટલે પછી દસ્તાવેજ ટાણે એમ ન કે મારા ઘરેણા લાય એમ. તમારા ઘરવાળા મારી એક ખાલી મારી વાત સાંભળો, તમારા ઘરવાળા તમારે વાત કરવી છે તો હું એને વાત કરાવી દઉં. વાત કરવી છે? નહીં માન નથી કરવી ને વાત. તો પછી તો ખાલી હું તમને ખાલી કહું છું એટલું કે મારી પાસે એનું કાંઈ વસ્તુ છે નહીં. મારી છોકરીઓ હાટું મેં ખાલી 3 મહિને 30,000 નું કરાવ્યું છે, મારું કમાઈને હું સીટું બનાવતી ને ઈ કમાઈને મેં મારી છોકરીઓ હાટું કરાવ્યું છે. એ સાઈન કરવા નથી તો એને માંગ્યું હતું તો એને કહ્યું કે એવું નહીં તો કાંઈ. તમે સાના મોનું કાંઈ કરાવ્યું ઈ તમારા ઘરવાળાને પૂછીને કરાવ્યું નહોતું, ઈ બધું મને લખાવ્યું છે. આ જો છે કેમ પૂછીને નહોતું કરાવ્યું? મારી માસી ભેગા આવ્યા હતા, એને બધી ખબર છે કરાવ્યું, એને બતાવ્યું હતું. એમ નહીં, ઈ એમ ખોટું બોલે છે. મેં એને બતાવ્યું હતું, મારા માસી ખુદ ભેગા આવ્યા હતા, એને ઘેરે આવીને બતાવ્યું, અમારે વાત થઈ ગયેલી. સાનું માનું કેમ કરાવ્યું હતું? હું કઉ છું રિંકલબેન ઈ જે કરાવ્યું છે આજે તમે તમારા ઘરવાળાને ખબર નથી, માસીને કરાવ્યું કે મોહન કરાવ્યું કે ફલાણા કાકી કાકા દુનિયા બધાને કીધું. પતિ પત્નીનો જે સંબંધ છે એ અલગ આવે બેન. એમ નહીં, બધી એને ખબર છે. ઈ તો તમને બધું કહે એટલે બેન જો બધું કહે ઈ ભૂલી જાઓ. ઈ તો તમને એમ કહે કે ઈ એને પૈસા ન થાય તો મારા ઘરમાં ચોરી કરે એવી તો માની લેવો. બેન ચોરી કરવાનું એમ કહેવાતું નથી, વાતો એમ નહીં, તમે સાહેબ એમ કહો છો કે એને નહોતી ખબર ને તમે આમ કહો ને તો ઈ તો કાલે તો બધું તમને કહે મારા વિશે. ઈ તો મારા વિશે ખરાબ જ કહેવાના કે હારું તો નહીં કે ભાઈ મને પૂછીને કરે એવી. ઈ તો તમને એમ તો નહીં જ કહે. જો તમને હારા જગત નથી કહેવાના, ઈ નહીં જગત નહીં કહે. શું કામ કે તમે સારું કામ એ કઈ કર્યું નથી. અટણ વિચાર સરસાઈ જઈને પૂછો કે ભાઈ ફલાણા ભાઈની દીકરી અને અમારા છોકરાની વહુ હતી એટલે હું એમ કહી દે ઘરે પણ ઓહો બાઈ એટલે બાઈ પૂરું થઈ ગયું, આવી બાઈ ગમે એવું વખાણ કરજે કે ઈ તમને શું કહે. હા પણ એમ નહીં, મારી વાત સાંભળો તમે. એના ભાઈઓમાં બધી પૂછ્યા હો, મારો વાક ક્યાંય હોય ને એના ભાઈઓ છે ને એના પપ્પાની વાત તમે કે વાક હોય ને તો એના ભાઈ ગામમાં પૂછ્યા હો તમે. મતલબ વાક હું કહું છું, હું માની લીધું ભાઈ આપણો ભાઈ રહ્યો ને વાક છે. હાલો ભાઈ તઈ ગરીબ પરિસ્થિતિ હતી ને કદાચ 5 પૈસા નહોતા તો એનો મતલબ એ નથી 5 પૈસા વાળો હોય એના ઘરમાં વી જવું. એમ નહીં, તમે એમ કહો છો ગ્રીનકલ આમાં છે. મારી વાત સાંભળો, આટલા વર્ષ રહીને એના ઘરમાં 10 વર્ષ હું કોઈ દી એમને બેઠી નથી. કોઈનો બેન મારી વાત સાંભળો, કોઈનો દિવસ આવો નાવો રહ્યો નથી. ચડત ઉતર આવે
કોઈનો સૂર્ય ધગતો એનો ધગતો નથી રહ્યો, રાતની રાત નથી રહ્યો, દિવસનો દિવસ નથી રહ્યો. કોઈનો આનો આ સમય જતો નથી, સમય રહ્યો જાય છે. ઈ સમયમાં સહન કરીને જીવવું ઈ સંસાર છે. સમય દુઃખ ભારી સુખ હોય ને બીજો તડકો હોય ને આપણે ખેતરમાં કદાચ ખાતર ભરવા ગયા હોય તડકો ભારી સાંયે લીમડા સાંયે વ્યા જાય ખાતર ભરાય. જે દિવસ ને જે ઘર હકાલવું છે તો આપણે દુઃખ ભારી અને બીજાના ઘરમાં બેસી જાય એનાથી ઈ સંસાર હાલે. આગળ આપણો ભાવે છે એના ઘરમાંથી કદાચ દુઃખ આવ્યું અને 5 દી કદાચ નબળે આવ્યા ને તો બીજાના ઘરમાં વહી જાય હું ઈ દી હાલે નહીં. ઈ વાત છે. એટલે તમે દુઃખ ભારી ભારી જ્યાં સુખ હતું ને જ્યાં સાયું હતું ને ઘેટા બકરાની કોઈને તોડ્યા કે હારું ક્યાં છે પણ ઈ ઘેટા બકરા હામાં શેઠા સુધી તોડ્યા જાય ને ત્યાં લગન તોડ્યા જાય. પાછા કઈ વરે ઈ શેઠો આવે તઈ પણ શેઠો આવે પાછા વરે તો બેન સમય વિયો ગયો હોય. આ મેં કોઈ દી 10 વર્ષની અંદર મેં એવી કઈ ફેન ફતુરાય નથી કરી, મેં કોઈ દી એવા કોઈ ખર્ચા નથી કર્યા નથી કરી. આ દીકરી જે ભક્તિ અને એનું સારું આયરું કામ કરતી. મારી વાત સાંભળો, તમારા મા બાપ એવું કે મારી દીકરી જે કામ કર્યું મારી દીકરીએ ઇતિહાસ ઉજળો કર્યો એવો કોઈ નથી કર્યો એવું ગૌરવ લે? જેની છોકરીઓ આઈપીએસ બનીને આવે ને તો ગામ એનું સ્વાગત કરે છે. એક દીકરીનું સ્વાગત કરે છે ગામમાં આવે બેન કે અમારા ગામની અંદર અમારી દીકરી આઈપીએસ નું ગૌરવ લઈને આવી. તમારા ગામની અંદર તમે જાઓ તમારું સ્વાગત લઈને સ્વાગત કરે ધોળક તમારાથી મોઢા હાંગરે આ ઓલી આવી સિનારવું કરી ઈ આવી એમ કે વાહ વાહ અમારા કુળનું ગૌરવ આવ્યું એમ કે. બેન હલકું જ કહેવાય, એમાં કાંઈ ન હોય. હલકી કામ છે, હલકી વાત છે, એને જગત આખું હલકું છે. તો કાંઈ નહીં, સાઈન જોઈતી ને મારી દસ્તાવેજ એને જોઈતી ને તું એમાં સાઈન આપી દે, ઈ મને ડિવોર્સ આપી દે. મારે બીજું કઈ લાંબી નથી કરવી એને. અરે ઈ કોઈ એમાં બેન લાંબી કરવા માંગતા નથી. આ તો વાત ઈ છે કે આ જે બે દીકરીઓ એને કહી દેજો મારી છોકરીનું હજી મને સલટી નથી આપ્યું, મારી છોકરીને સ્કૂલે બેહાડવાની હજી અત્યારે મેં સાંભળો તમે નથી કીધું ને ઈ પેલા મેં એને સમજાવ્યો કે ભાઈ તારી દીકરીઓની જિંદગી બગાડવા આ બાઈએ જે કર્યું ઈ જવા દે. તમારા કર્મ તમે જાણો. ઈ એની દીકરીનું ખરાબ ઈશ્વા માનતો નથી. ઈ અહીં મારી પાસે રોવા માંડ્યો બેન. ઈ તો પણ બધાને મોઢે રોવે છે. હવે તમે સમજતા નહીં એ બેન જણ કઈએ રોય આપણે ભાભડા નખાવી દીધા તઈએ કહું તો છું કે તમે જે વાત કરો હવે બધાય નાટક કરે છે ને બધી ખબર પડી ગઈ છે. હવે શેની ખબર પડી ગઈ? હવે કઈ થવાનું નથી, નવ કઈ આવવાની નથી એટલે તમે સમજતા નહીં. આવવાનો મારી વાત સાંભળો જો ભાઈ જો એ બેન ઈ વાત સાંભળી લો. ભગવાન રામ જેવા નહીં દુઃખ તો ભોગવવું પીડ્યું તો ના ભોગવી જ લીધું ને અટન તમે વી ગયા દીવડો ક્યાં કાંઈ થઈ ગયું. પણ પુરુષની માથે જે વીતે ને ઈ એને ત્યારે ખબર પડે. ઈ તો આપણે આ મકાન ને લીધા તો એને કે એને હપ્તા લોન એના નામની તો તમારા નામનું મકાન હતું તમારા નામની લોન કરે. મકાન તમારા નામના લોન એના નામની. આ તમે મકાન પણ એને તમે હા ઈ તો પણ તમે સમજતા નથી. અત્યારે એમાં નથી જોતું એટલે તમને ફોન કર્યો. આ ફોન કરવાનો વારો એટલે જ આવ્યો બેન. એટલે મારે એનો 1 રૂપિયો નથી જોતો. હા કાંઈ વાંધો પણ હવે બસ મને ખાલી છે ને હું મને સાઈન આપી દે હું એને દસ્તાવેજ દઈ દઉં એમાં સાઈન હવે એમને છે ને જોઈએ મારે એમને છોકરીને હાંસવી તો ગમે એમ કરીને હું મારી છોકરી મોટી કરી દઈ. ઈ તમે મોટી નથી કરતા. ઈ આ ભાવેશ મોટી કરે કેમ કે ઈ તો મોટી કોણ કરે જેના ઘરે હોય ઈ. કઈ તમે કદાચ કઈ કામો ઈ નથી ઈ તો જ્યાં રૂપિયા ભર્યા ન્યા ગીર્યા ઈ મોટી તો જેના ઘરે હોય ઈ પુરુષ કામી બેન થાય. ઈ આન્ય હોત તો કઈ હું છોકરીઓ મરી જાત. જે માણસ પ્લાસ્ટિક વેચીને ઘર હાલે ને એના છોકરા ઈ મોટા કરે છે. હા ઈ કઈ તમે મોટા કરો છો એવું તમે કેમ ગૌરવ કરો? ઈ છોકરી તમે મોટા ન કરો એમ દીધી છે ઈ મોટી કરી દે. તમે મોટી કરો છો ને ઈ મોટી કરી નાખે કેમ કે એને પેદા કર્યું છે તો એને એના બાળક જેને આખું ઘર બાંધ્યું હોય જેને મકાન દીધા હોય જેને છોકરા પેદા કર્યા હોય એની પણ મોટા કરવાનું તેવું અખિલ બ્રહ્માંડનો માલિક પેટમાં 9 મહિના બાળક રાખે છે એને જો અંદર પોષણ પૂરું કરતો હોય તો બહાર પૂરું નહીં થઈ જાય. થઈ જાય બધે ને ગાંડા હોય એનું થઈ જાય છે. અખિલ બ્રહ્માંડનો માલિક કોઈને હજી સુધીમાં ભૂખ્યા ઉડાવ્યા નથી અને કોઈને ખાધા ખવડાવીને ઉઠાડ્યો નથી. બધા પછી એમાં અંબાણી પરિવારે ભૂખ્યા ઉઠે અને હું ભૂખ્યો ઉઠું રોડપતિ અને કરોડપતિ બધા ભૂખ્યા જ ઉઠે અને કોઈ તે બધાને હવન રીતે કીડીને કણ હાથીને મણ દેનારો બેઠો થઈ જાય. કાંઈ વાંધો નહીં રિંકલબેન. હવે અમે એવું કહીએ છીએ તમને પસ્તાવો થાય તમે તમારા આત્માને પૂછી લીજો. તમારા આત્માને તમે પૂછો. કોઈને પૂછવાની જરૂર નથી. તમારા આત્મામાંથી અવાજ આવે ની હાટો. એટલે આવડા છોકરાની જિંદગી ન બગાડવી હોય તો ઈ આવડા ભાઈનું ક્યાંક એનું ક્યાંક થઈ જાય ભાઈ ભાવેશભાઈનું અને
હું તો કહું છું કે તું તારું ઘર અને 2 બાળકો ને તમે પરિવાર સાથે રહ્યો, ઈ અત્યારે હજી તને સ્વીકારી લેવા તૈયાર છે અને આજી બીજી કરે છે. હવે એ તો નહીં મારે આવું જ નથી. કાંઈ વાંધો નહીં, જ્યાં સુખ ભરો ત્યાં દોડો બીજું. હા, રૂપિયા ભરો ત્યાં દોડો. કાંઈ વાંધો નહીં. વાંધો નહીં. कभी किसी की बीवी थी, अब किसी और की जान बनी। वक्त बदला तो मोहब्बत भी बस एक दास्तान बनी। बिजलाल ने सोचा था खुशियां अब उसके घर आएंगी, पर वो चली किसी तीसरे के संग परछाई भी न लाएंगी। मनसुख भाई ने जब सच्चाई की परतें खोलीं तो रिश्तों की दुनिया में आग सी बोली। भाई ने ही अपनी बहन पर जो कहा, सुनकर पत्थर दिल भी पिघल गया वहां। प्यार अगर सच्चा हो तो वफा न बिकती है, पर झूठी चाहत में हर रात सजा लिखती।